તો રાજકોટ અગ્નિકાંડ બાદ નવરાત્રીને લઈને ફાયર વિભાગ હવે એક્શનમાં આવ્યું છે। સુરતમાં નવરાત્રીના આયોજનને લઈને ફાયર સેફટીના નિયમો ખૂબ કડક કરાયા છે। ગરબા આયોજકોએ ફાયર વિભાગની મંજૂરી લેવી ફરજિયાત છે। આયોજકોએ ગરબામાં આવનાર લોકોનો રેકોર્ડ પણ રાખવો પડશે। વીજ ટ્રાન્સફોર્મર, સબસ્ટેશન કે રેલવે લાઇનથી દૂર ગરબાનું આયોજન કરવું પડશે। સ્ટ્રક્ચરની અંદર કોઈ પણ સ્ટોલ બનાવી શકાશે નહીં। સ્ટ્રક્ચરની નજીક આગ લાગી શકે તેવા પદાર્થોનો સંગ્રહ કરી શકાશે નહીં। કોઈ પણ ડોમમાં ફિક્સ પાર્ટીશન કરી શકાશે નહીં। લોકો સહેલાઈથી નીકળી શકે તે માટે રસ્તાઓ ખુલ્લા રાખવા પડશે। બેઠક વ્યવસ્થાથી બહાર નીકળવાનો રસ્તો 15 મીટરથી વધારે નહીં રાખી શકાય। ત્યારે બેઠક વ્યવસ્થામાં સીટની 10 રો અને 10 બેઠક પછી પેસેજ ફરજિયાત છે। પેસેજની પહોળાઈ ઓછામાં ઓછી 1.5 મીટર રાખવી પડશે। પડદા, કાર્પેટ, જમીન પર પાથરેલું કાપડ આગથી સુરક્ષિત રહે તે મુજબનું હોવું જોઈએ। ફાયર એક્સ્ટિંગ્યુશર પ્રશિક્ષિત વ્યક્તિની ગરબા સ્થળે હાજરી ફરજિયાત હોવી જોઈએ। આ બધા કડક નિયમો પાળ્યા હશે તો જ ગરબાનું આયોજન કરી શકાશે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી પાસેથી। શૈલેષ, જે રીતે રાજકોટમાં જે ઘટના બની હતી તેના પરથી હવે બોધપાઠ લઈને અને મેળામાં હોય કે પછી હવે આવનાર નવરાત્રીમાં હોય નિયમો કડક કરવામાં આવ્યા છે, શું વધુ માહિતી? સુરત મહાનગરપાલિકાએ એક ગાઈડલાઈન જાહેર કરી છે ગરબા આયોજકો માટે। એમાં જુદા જુદા 30 મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે। તેમાં સૌથી વિવાદ થાય તેવો મુદ્દો એ પણ બની રહેવાનો છે કે દરેક ખેલૈયાઓને રમવા માટે 1 મીટરની જગ્યા છોડવામાં આવે, જગ્યા હોવી જોઈએ। હવે આ 1 મીટરની જગ્યા કઈ રીતે હશે અને એનું પાલન કઈ રીતે થશે એ સૌથી મહત્વનો મુદ્દો છે। પરંતુ બીજી તરફ જે રાજકોટની ઘટના બની હતી, ટીઆરપી ગેમિંગ ઝોનની ઘટના બની હતી, ત્યાર પછી કંઈક ને કંઈક વહીવટી તંત્ર ખૂબ જ વધુ સક્રિય થયું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। જે ગાઈડલાઈન પ્રસિદ્ધ કરવામાં આવી છે તેમાં જુદા જુદા 30 મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે। સૌથી મહત્વનો મુદ્દો એ પણ છે કે 24/7 ત્યાં જે ફાયરને માટેની સુવિધા સવલત હોવી જોઈએ। ગ્રાઉન્ડ હોય કે ડોમ હોય એ જગ્યાએ આ સવલત ઉભી રાખવાની રહેશે। તેની સાથે સૌથી મહત્વનું છે કે જે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે આયોજકો છે તેમણે એસી ડોમ કે પંડાલ જે બનાવે તેની અંદર ગરબાની અંદર જે ફ્લોરિંગ હોય છે તેની સાથે સાથે સાઈડનું જે કાપડ હોય છે એ તમામમાં પણ ફાયર સેફટીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે એવો એક નિયમ બનાવવામાં આવ્યો છે। અલબત્ત આ સમગ્ર નિયમો અત્યારે બનાવવામાં આવ્યા છે, કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે, તેનો અમલ કેવી રીતે થાય તે સૌથી મહત્વનો મુદ્દો બની રહેશે। જી, આભાર શૈલેષ માહિતી આપવા બદલ।